રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતીને લઈને શાળા સંચાલક મંડળનું સરકારને અલ્ટિમેટમ સામે આવ્યું છે। 30 દિવસમાં ભરતી બાબતે સરકાર વિચારણા નહીં કરે તો શાળાઓમાં 2 દિવસની રજા પાડવામાં આવશે અને સમાજ સુધી ભરતીનો મુદ્દો લઈ જવાશે। 2009થી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક અને પટાવાળાની ભરતી થઈ નથી, જેને લઈને શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે 70% શાળાઓમાં પટાવાળા અને ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી છે। કર્મચારીઓના અભાવના કારણે શાળાના પ્રિન્સિપાલે ક્લાર્ક અને પટાવાળાનું કામ કરવું પડે છે, ત્યારે હાલ તો ભરતીને લઈને અલ્ટિમેટમ અપાયું છે। ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 70% શાળાઓ એવી છે કે જ્યાં એક પટાવાળાની કે 2 ક્લાર્કની એમ કરીને 70% શાળાઓમાં આજે બિન શૈક્ષણિક સ્ટાફ નથી। રાજ્ય શાળા સંચાલક મંડળ 30 દિવસની મોહલત રાજ્ય સરકારને આપી રહી છે। 30 દિવસ બાદ અમે સમાજ પાસે જઈશું। અત્યાર સુધી સરકારને વિનંતી કરતા હતા, હવે સમાજ પાસે જઈશું અને સમાજને કહીશું કે અમારી શાળામાં ક્લાર્ક પટાવાળો નથી। રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। માર્કેટયાર્ડમાં ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 200 થી લઈને 600 રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોએ કહ્યું કે અમે ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચો કર્યો, દવાનો છંટકાવ, નિંદામણ, શ્રમિકો સહિતના ખર્ચા કર્યા, પરંતુ ડુંગળી સસ્તા ભાવે વેચાતા અમને તમામ ખર્ચ માથે પડ્યો। ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે યાર્ડમાં ખેડૂતો મફતના ભાવે ડુંગળી ખરીદી રહ્યા છે। તેઓને પ્રતિમણ ડુંગળીના 900 થી 1000 રૂપિયા જેટલો ભાવ મળવો જોઈએ। ખેડૂતોએ કહ્યું કે દર વર્ષે ડુંગળી માર્કેટમાં આવે ત્યારે જ અચાનક ભાવ તળિયે બેસી જાય છે। હું આ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો છું, પણ અમને વાવેતર 2 વખત કર્યા છે, પણ અમને પૂરતા ભાવ પહેલા શરૂમાં કેટલા 1100 રૂપિયા, 1000 રૂપિયા, 900 રૂપિયા આવતા, એને બદલે અત્યારે 500 રૂપિયાની રાઈસમાં વેચાય છે। હાવ મફતના ભાવમાં વેપારી લઈ લે છે। 600 રૂપિયા જેવા ભાવ થાય, ઊંચામાં ઊંચા 200 રૂપિયાથી ચાલુ થાય છે। 200, 300, 400 ભાવ 800 થી 1000 રૂપિયા મળવા જોઈએ ભાઈ, ઓછામાં ઓછા। કયો મોંઘવારી પણ ખાતર, બિયાણા, મજૂરી બહુ મોંઘવારી છે। અને 2 દાણ તો વાવવી પડી હતી, વરસાદ અવાર બહુ થયા હતા। રાજકોટના ધોરાજી યાર્ડની વાત કરીએ, યાર્ડના અંદરમાં વહેલી સવારથી ખેડૂતો પહોંચ્યા હતા। પોતાની ડુંગળી લઈને આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે અત્યારે ડુંગળીની પુષ્કળ આવક જોવા મળી છે, પણ આવક સામે ભાવ નથી મળી રહ્યા। જે સ્ટાર્ટિંગના અંદરમાં જે ભાવ ખેડૂતોને 900 થી 1000 રૂપિયા મળતા હતા, તેને લઈને આજે સારામાં સારી ડુંગળીઓ એટલે 400 થી 500 રૂપિયા, હાઈસ્ટ ડુંગળી એટલે 600 રૂપિયા, એનાથી વધારે ભાવ નથી મળ્યા। ખેડૂતો એવું કહી રહ્યા છે કે ડુંગળીના ભાવ છે 1000 રૂપિયા મળવા જોઈએ। જે રીતે ખર્ચા 2 વાર તો વાવેતર કર્યો અને જે મજૂરીનો ખર્ચો બી નથી નીકળી રહ્યો, 20 થી 25 હજાર રૂપિયા જે વીઘે ખર્ચો તેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે ભાવ છે તે ભાવ સારા મળવા જોઈએ। 1000 થી 900 થી 1000 રૂપિયા ભાવ મળે ખેડૂતને તો બી પર વધે તેવો ખેડૂતો કહી રહ્યા છે। મુન્ના બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। નાગરિક સહકારી બેંકના નવા ચૂંટાયેલા વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે। બેંકના વાઇસ ચેરમેન જીવન પટેલ અને તેના નાના ભાઈ સામે જમીનને લઈને છેતરપિંડી કર્યાનો વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે। સાથે જ બંને સામે ગુનો નોંધવા કાંતાબેન વઘાસિયાએ માંગ કરી છે। મહિલાનો આક્ષેપ છે કે જીવન પટેલ અને તેના ભાઈએ જમીનના રૂપિયા લઈ લીધા, પણ દસ્તાવેજ નથી કરી આપ્યો। મહિલાના પતિ જીવિત હતા ત્યારે જીવન જોગાણી અને નાના ભાઈ જોગાણી પાસેથી 4.10 કરોડમાં જમીન લેવાનું નક્કી કર્યું હતું। મલિયાસણ ગામની સીમમાં કિંમતી જમીનના વેચાણ પેટે વર્ષ 2010માં 51 લાખ રૂપિયા આપી દીધા હતા। જો કે પતિના મોત બાદ અગાઉ નક્કી થયા પ્રમાણે દસ્તાવેજ કરી આપવાનું કહેતા બંને ભાઈઓ ફરી ગયાનો મહિલાનો આક્ષેપ છે। વારંવાર રજૂઆત કરવા છતાં પટેલ બંધુઓએ જવાબ ન આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। મેં જમીન લીધેલી મારા ઘરના આવે તો 51 લાખ રૂપિયા આપ્યા છે। 14 વર્ષ થયા તો એનો કઈ જવાબ ન થયો। એ હતા ને તે જાતા ને આવતા કે મેં કીધું હું શું કીધું, એટલે કે કઈ કે છે પતી જાય એમ કે છે, નથી પતતું। તો 4 વર્ષ થયા ધામમાં વ્યા ગયા। હવે હું નોંધારી થઈ ગઈ છું, મારે હવે શું સમજવું? જો તમે ન્યાય આપો તો સારું। જવાબ કઈ દેતા નથી। અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કઈ નિર્ણય આવતો નથી। પોલીસ કેસ કરી તો એ મોટા માણા હે પૈસા દઈને કેસ બંધ કરાવી દે। 2010માં જમીનનો સોદો કર્યો તેની પાસે ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને, અને હાથાઘટ ભરેલું છે। હાથાઘટ છે તમારી પાસે? કોર્ટમાં છે। તમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો એની સાથે? કઈ અમારો ફોન ઉપાડતો જ નથી। દાદા હતા ત્યાં સુધી જતા, તે પછી કઈ ફોન ઉપાડતા નથી। 3-4 વર્ષ ત્યાં ફોન ઉપાડતા જ નથી। અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ, અમે પૈસા એને આપી દઈએ જેટલા આપવાના, એટલે અમારી જમીન અમે પૂરી કરી દઈએ।
આગળ વધીએ સમાચારોમાં તો રાજ્ય સરકાર પ્રસ્તાવિત જંત્રીમાં ભાવ વધારા સામે વિરોધના સૂર યથાવત છે. ક્રેડાઈ બાદ હવે રાજકોટ બિલ્ડર એસોસિએશન પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ બિલ્ડર એસોસિએશન અને તેની સાથે જોડાયેલા અન્ય એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ વિશાળ મૌન રેલી યોજી અને જંત્રીમાં સૂચિત ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો. બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી આ મૌન રેલી યોજવામાં આવી અને જેમાં 10,000થી વધુ લોકો જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. સરકારે નવી જંત્રીમાં સૂચવેલો ભાવ વધારો બાંધકામ ઉદ્યોગ માટે મરણોત્તર સમાન હોવાની રજૂઆત કરવામાં આવી, તો કલેક્ટરે પણ કમિટીને મળનાર તમામ વાંધા અરજીઓ સરકાર સુધી પહોંચાડવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. 8 મહિનાથી કોઈ પણ જાતના કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા નથી. સાથોસાથ કોઈ પણ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી પણ આપવામાં આવતી નથી અને આ હજી સળગતો પ્રશ્ન હતો, એનાથી મોટો બોમ્બ ફોડ્યો છે સરકારે અને જંત્રી વધારો જે કર્યો છે એ જંત્રી વધારો અસહ્ય છે. રાજકોટની પ્રજા કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી. નિર્ણય યોગ્ય હોય, લાગતું હોય કે યોગ્ય છે, તો પણ એના માટે સમય જરૂરી છે. 5 થી 7 વર્ષનો સમય આપવો બિલ્ડરોને વિકાસ માટે જરૂરી છે. આટલા વર્ષોથી ચાલતી આ સમસ્યાને આવી રીતનો મોટો એટેક આપે એ ઘણું ગેરબંધારણીય છે. બસ જે પ્રકારે સરકારે જંત્રીમાં દરમાં વધારો કર્યો છે એ દરની અંદર જે સમય એક તો પહેલા આપે તો સમજીને લોકો પોતાની રજૂઆત વ્યવસ્થિત કરી શકે અને જે કાંઈ આના માટે તજજ્ઞો છે એનો અભિપ્રાય, પબ્લિકનો અભિપ્રાય એ જોયા પછી સરકાર એમાં નિર્ણય લે, સમાજલક્ષી નિર્ણય લે એવી સરકારશ્રીને વિનંતી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. મહેસાણાના નસબંધી કાંડ મામલે મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. મહેસાણાથી લાવેલા પુરુષોને અડાલજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન અંગે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોદાણીનું નિવેદન સામે આવ્યું છે. NSV પખવાડિયું હોય ત્યારે ઓપરેશન થતા હોય છે. પખવાડિયા અંતર્ગત 29 ઓપરેશન થયા છે. આ પખવાડિયા રાજ્યના તમામ સ્થળોએ ઓપરેશન થતા હોય છે. ઓપરેશન થિયેટર એલોટમેન્ટના કારણે અડાલજ સામૂહિક આરોગ્ય ખાતે ઓપરેશન થયા. અડાલજ આરોગ્ય કેન્દ્રની સાથે 29 ઓપરેશન થયા હોવાની હાલ જે માહિતી સામે આવી રહી છે. મહેસાણામાં નસબંધી કાંડ જે છે તે થયો હતો અને તેના દર્દીઓને અડાલજ ખાતેની જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લાવવામાં આવ્યા હતા. અહીંયા ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા. આપણી સાથે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ નિરાલીબેન ગોદાણી છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેટલા દર્દીઓ આવ્યા હતા, ક્યાંથી દર્દીઓ આવ્યા હતા અને શું સ્થિતિ હતી? એટલે આ જે પેશન્ટની વાત છે એ 29 નવેમ્બરે એમનું ઓપરેશન થયેલું છે. એ દિવસે 16 પેશન્ટનું ઓપરેશન થયેલું હતું અને તો બહારથી આવેલા હોય જે મપવ હોય મેલ હેલ્થ વર્કર એ એમને લઈને આવે, એમનું જે બી ચેકઅપ હોય બધું કન્સેન્ટ પેપર બધું એ એમના PHC લેવલે બધું કરાવીને જ આવે. અમારે જે પખવાડો હોય NSVનો પખવાડો એ દરમિયાન અમારે ખાલી OT પ્રોવાઈડ કરવાનું હોય. જે ઓપરેશન થિયેટર હોય એ અમારી જવાબદારીમાં આવે, બીજું અમારે કશું ના આવે જવાબદારી. અચ્છા, પખવાડિયું ક્યારે ઉજવો છો અને ઉજવતા હોય છે અને અંતર્ગત કોઈ ટાસ્ક આપવા? પખવાડું હતું NSVનું 4 ડિસેમ્બર સુધી પખવાડું ચાલ્યું હતું. એટલે એ દરમિયાન અમારા CHCમાં 29 NSV થયા છે. આ ઉપરાંત બીજે કોઈ ક્યાંય ઓપરેશન થતા નથી કે અહીંયા? આ પખવાડામાં બધી જગ્યાએ થયા છે. બનાસકાંઠામાં બધી જગ્યાએ, કલોલ બી થયા છે. એટલે અમુક દિવસે અલોટ કર્યા કે આજે આ CHCનો OT યુઝ કરવાનું હોય, એવી રીતે અલોટમેન્ટ આવે ઉપરથી. એટલે આપનું એલોટમેન્ટ ક્યારે થયું હતું, ક્યાંથી આવ્યું હતું એલોટમેન્ટ અને મહેસાણાથી અહીંયા કેમ લાવવામાં આવ્યા? એ તો હવે કેમ્પેન દરમિયાન જે બી અમને ખાલી કહેવામાં આવે કે આ NSV કેમ્પેનમાં આટલા પેશન્ટ આવશે તમારે ત્યાં તમારે OT પ્રોવાઈડ કરવાનું છે, બીજું અમારી જવાબદારીમાં કશું ના આવે. તો આમાં શું શું જવાબદારી હોય છે અને કેવા પ્રકારની જવાબદારી હોય છે? એટલે એ તો તમને કીધું મેં, OT અમારે ઓપરેશન થિયેટર જ પ્રોવાઈડ કરવાનું હોય છે, એનાથી વિશેષ કંઈ નહીં. એટલે આપણે અહીંયા ઓપરેશન થિયેટર પ્રોવાઈડ કરીએ છીએ, એ સિવાય બીજું કંઈ નહીં?
એ સિવાય બીજું કંઈ નહીં. અચ્છા મેડમ, અત્યાર સુધીમાં ઓલ ઓવર વાત કરીએ તો કેટલા દર્દીઓને અહીંયા આ રીતે નસબંધીના ઓપરેશન થયા છે? એમાં પુરુષ કેટલા, મહિલા કેટલા? એટલે જે મહિલાનું કોઈ કેમ્પેન નથી હોતું. જ્યારે ફિમેલ આવે ત્યારે અમે દર મંગળવારે કરતા હોઈએ છીએ. બહારથી સાહેબ આવે છે, એ કરીને જાય. એનએસવીનું તો પખવાડું હતું એટલે એનએસવી થયા છે, બાકી એનએસવી એમ નથી થતા. તો એપ્રોક્સિમેટ કેટલા હશે અત્યાર સુધીમાં ઓપરેશન આપણી અહીંયા સંસ્થામાં કેટલા થયા હશે? એ તો કહું છું, આ વર્ષે 29 થયા છે આ પખવાડામાં. ખાલી પખવાડિયામાં 29 થયા છે, એ ઉપરાંત બીજા ક્યાંય નહીં? ચોક્કસથી તો 29 જેટલા ઓપરેશન જે છે તે થયા છે. અને અહીંનું જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું કહેવું છે કે અહીંયા ઓપરેશન થિયેટર જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે લોકોની માંગણી હોય છે અને માંગણી આધારે જે ઓપરેશન થિયેટર નક્કી થતા હોય છે ને ત્યાં તેને લઈને આવવામાં આવે છે. એ જ અંતર્ગત મહેસાણા જે દર્દીઓ હતા તેમની માટે ઓપરેશન થિયેટર જે છે તે અડાલજ કેન્દ્ર જે છે તે નક્કી થયું હતું ને ત્યાં 29 જેટલા દર્દીઓને લાવવામાં આવ્યા હતા ને તમામના ઓપરેશન જે છે તે અહીંયા થયા હોવાની વાત જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અડાલજ, ગાંધીનગર. કાદલ ઠંડીનો મારો હવે શરૂ થઈ ચૂક્યો છે. તો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં કેટલાક ભાગોમાં હિમવર્ષાની શરૂઆત થઈ છે. લાંબા સમય બાદ ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોડી રાત્રે હિમવર્ષા થઈ. ગંગોત્રી, યમુનોત્રી ધામ અને ચક્રાતાના લોખંડી ક્ષેત્રમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. જે બાદ શીત લહેરનો પ્રકોપ શરૂ થયો છે. હિમવર્ષાથી બાગવાનીથી જોડાયેલા ખેડૂતો તો ખુશ છે, સાથે પ્રવાસન ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં પણ ખુશીનો માહોલ છે. ઉત્તરાખંડના ચક્રાતા ક્ષેત્રમાં પણ સિઝનની પહેલી બરફવર્ષા થઈ રહી છે. લોખંડી વિસ્તારમાં ઘણા બધા લાંબા સમયથી બરફવર્ષાની રાહ જોવાઈ રહી હતી અને હવે હોટલ સંચાલકો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો બરફવર્ષા થતા ખુશીનો માહોલ અનુભવી રહ્યા છે. તો આ સાથે જ ઉત્તરકાશીમાં પણ પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શરૂઆત થઈ ગઈ છે. જનપદ ઉત્તરકાશીમાં રવિવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવી હિમવર્ષા બાદ ભારે બરફવર્ષાની શરૂઆત થઈ હતી અને જેના કારણે ગંગોત્રી ધામમાં સફેદ ચાદર પથરાઈ ગઈ છે.